મિત્રો એક સ્ત્રીની જિંદગી હે ને કયો આસાન હોય છે. જુઓ તમે, સવારે વહેલું ઉઠવાનું, ઘરવાળાનું ટિફિન, બાળકોનો નાસ્તો, છોકરાનું જમવાનું, સ્કૂલે જવા માટે લેવા મૂકવા તૈયાર કરાવવાના, છોકરાને ભણાવવાના, આપણે નોકરી જતા રહીએ, એના પછી ઘર કામ, ટ્યુશન, અને એના પછી આખો દિવસ છોકરામાં બહુ બીજી રહેવાનું. એટલે લાઈફ એટલી સ્ત્રીની બી એટલી આસાન નથી જેટલી લાગે એવી. આપણે તો ચલો મોડી લે કે અઠવાડિયાની એક રવિવારની રજા આવે તો રજા લઈને આરામ કરી શકીએ, પણ આ સ્ત્રી એક એવી પાત્ર છે કે જે 365 દિવસ હંમેશા કામમાં રહેતી પછી રહેશે. એને તાવ આવ્યો હોય, બીમાર પડી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, હંમેશા પરિવાર માટે જ જીવતી હોય. એના પોતાના માટે તો સ્ત્રી જીવતી નથી. એના બાળકો માટે, એના ઘરવાળા માટે, એના માતા પિતા માટે, એના સાસુ સસરા માટે, એના પરિવાર માટે જ જીવે છે. સાચી વાત નથી? હા હા, આસાન થોડી છે જિંદગી સ્ત્રીની બહુ કઠિન. બીમાર તો અમે પણ પડીએ, પણ કોને કહીએ? તકલીફ તો એની થાય છે, કામ તો એ કરે એની તકલીફ થાય. એક વાત માનવા જેવી તો આજ બીમાર પડીએ ને તો પણ આ ફેમિલી માટે બધું કરવું પડે છે. પણ જ્યારે અમે નાના હતા ને ત્યારે મમ્મી પપ્પા બીમાર પડતા ને તો પણ બધું મજૂરી કરતા. ત્યારે હવે એમ થાય છે કારું એ પણ બીમાર પડતા હતા ને એ વખતે કે પણ આપણે એ લોકો જતા હતા નતા, એમ કહેતા નહોતા. વાત સાચી છે. અને માણસ મિત્રો, જે માણસ ઝીરોથી ઊભો થયો હોય ને, જેને પોતાનો સંઘર્ષ જોયો હોય ને, જેને પોતાના બાપની પરિસ્થિતિ જોઈ હોય ને, માની પરિસ્થિતિ જોઈ હોય ને મિત્રો, એ માણસ જીવનમાં હંમેશા કંઈક ના કંઈક કરતો રહે, કંઈક ના કંઈક કરતો રહેશે હંમેશા. તમે જોવું હોય તો જોઈ લેજો. સંઘર્ષ કર્યો છે ને તો જ બધું થાય છે. આ બધું એવું છે. સાચી વાત નથી? સાચી વાત. હા, સાચી વાત. એટલે સ્ત્રી એ સ્ત્રી છે. એનું કોઈ ના સમોડી સ્ત્રીને તો ના પોકી શકાય ખરેખર. સવારથી તે સાંજ સુધી છોકરા બીમાર પડ્યા હોય તો રાતના ઉજાગરા કરવાનું, અને છોકરા બીમાર હોય ને તો માના પડખે ઊંઘ્યા હોય ને તો પણ માના ઊંઘ ન આવે. છોકરા બીમાર છે તો માં આખી દિવસ, આખી રાત દિવસ જાગ છોકરો માટે. સારાના બીમાર છે તો કેટલી વાર બહાર આવીશું એટલે પાણી પીવડાવવા, બધા પીવડાવવા, મને જ ઊંઘ નથી આવતી. તો ક્યારે મળશે, ક્યારે મળશે? માય માં છે એટલે તો કીધું છે ને એમ થાય કે મમતા. આપણને થાય તો સારું, પણ બચ્ચાઓ ના થાય તો સારું છે. એટલે તો મમતા માં કીધું કે ને, એ મારી મમતાનો દરિયો, મારી માવડી, એ તમે જુગ જુગ જીવો રે મારી માવલડી, એ મારા કર્મો રે આઈ, ખુશીઓ રે લાઈ. માય માં છે અને સ્ત્રી એ સ્ત્રી છે. પરિવારને સંભાળવું કોઈ નાની ખેલ નથી. બધાને લઈને ચાલવાનું, બધાને સાચવવાના કામ કરવાનું. ચલો મિત્રો, જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો.